क्या बात है सर, क्या बात है सर, क्या बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तमे आगळ डेमो विडियोनी अंदर जोयुं ते ज प्रकारनुं जोरदार स्टेटस बनावता शीखववानुं छुं। तो विडियोने पूरेपूरो जोजो अने चेनल पर नवा आव्या होय के पहली वार आव्या होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે। અને જો તમને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયમમાં જવાનું છે। ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે તેને તમારે ઓપન કરવાની છે। પછી તમારે આ ફોટાને સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે। 3 ટપકા પર ક્લિક કરી ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા એના પર ક્લિક કરી ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 30% રાખી દેવાનું છે। પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્ક જવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે। પછી તે ફોટાને તમે આના ઉપર ક્લિક કરશો એટલે પહેલા બીટમાર્ક સુધી તમારે તે ફોટો આવી જશે। પછી તમારે તે ફોટાને નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે આ ટેક્સ છે તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે। ફોન્ટ ચેન્જ કરવા માટે તમારે આ ટેક્સ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે। એડિટ ટેક્સ પર ક્લિક કરી ત્યાંથી તમને એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે અને આ ફોન્ટ તમને મારો ઓલ મટીરિયલની અંદર તમને મળી રહેશે। પછી ઉપલું ટેક્સ બતાવી એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને એ ઇમોજીમાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી પાછું ઉપલા ટેક્સમાં ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે KP 049 વાળા ફોન્ટવાળા રાખી દેવાનું છે। પછી તમારે જેટલા પણ ટેક્સ છે તેમાં બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરી દેવાનું છે। પછી પહેલા બીટમાર્કે આવવાનું છે 10.01 ત્યાંથી પ્લસ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી મીડિયમમાં જવાનું છે। ત્યાંથી તમારે આ ફોટો લઈ લેવાનો છે અને એ ફોટાને વિડીયોના એન્ડ સુધી તમારે રાખી દેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે તે ફોટાને નીચે રાખી દેવાનો છે। બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળશે। એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાનો છે અને ઇમોજી છે એમાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનું છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર, પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી કોપી નવ લેયર। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે અને ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ નવું લેયર કરી દેવાનું છે। પછી આ તમને જેટલા પણ ઇમોજી બતાવે તેમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાનો છે। પછી બાપુ લખ્યું એના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। અને મિત્રો, મેં વિડીયોમાં જે પણ ફોન્ટ યુઝ કર્યા છે તે બધા ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલની અંદર તમને મળી રહેશે। આટલું કર્યા બાદ પછી આ ઇફેક્ટવાળું ગ્રુપ છે તેને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે। તમારે ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર તો